આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. આવો આજે આપણે જાણીશું કે આપણા મસ્તક ઉપર કયા કયા સમયે આપણે તેલ નાખી શકતા નથી. તો કહેવાય કે એનું પ્રમાણ શિવપુરાણ શાસ્ત્રની અંદર સુંદર મજાના શ્લોક દ્વારા એનું પ્રમાણ બતાવ્યું છે. તો આવો સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરી પછી એનો અર્થ સમજીશું. શ્રાદ્ધે ચ ગ્રહણે ચૈવોપવાસે પ્રતિપદ્દિને અથવા શાર્સપમ તૈલમ ન દુષ્યેત ગ્રહણમ વિના. કહેવાય કે શ્રાદ્ધ હોય અથવા તો ગ્રહણ હોય કાં પછી આપણે ઉપવાસ કર્યો હોય ત્યારે આપણે આપણા મસ્તક ઉપર તેલ નાખી શકતા નથી. છેલ્લે એવું કહેવાય કે અથવા શાર્સપમ તૈલમ ન દુષ્યેત ગ્રહણમ વિના. જે સરસવનું તેલ આવે એ ગ્રહણ સિવાય ક્યારે પણ દૂષિત થતું નથી. તો આપણે આ સમયે તેલનો ઉપયોગ ના કરીએ આવું શિવપુરાણની અંદર વર્ણન બતાવ્યું છે. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ.